વાહ ભાઈ વાહ. અહીંયા તો લોકો હસતા હસતા બેહે છે, હસતા હસતા પરિવારના હોય એવી રીતે આ લોકો કામ કરે છે. ભાઈ હસો તો બધા. તો અહીંયા હસીને કામ કરવામાં આવે છે, ફસાવીને નહીં, હસાવીને. અહીંયા દિલથી કામ થાય છે, બિલથી નથી થતું. ભાઈ વાત ખોટી છે કે સાચી? સાચી છે. ચાલો આજની ટેકનિક છે, તમને હાથ પગ દુખે છે, હાથ પગમાં ખાલી ચડે છે, થાક લાગે છે, પીંડી બહુ દુખે છે, શરીર આખું થાકેલું લાગે છે, શરીરની પાચન તંત્ર ધીમું થઈ ગયું છે, નીંદર ઓછી આવે છે, બધાય પ્રશ્ન આજે એક ટેકનિકમાં સોલ્વ થઈ જવાના છે. તમારે બે પગને આવી રીતે ખોલી નાખવાના અને પછી આવી રીતે જોર જોરથી તાલી પાડો. પાડો બધા, જોર જોરથી તાલી પાડો. તાલી પાડો, રોગ બગાડો. તાલી પાડો, રોગ બગાડો. તાલી બજાવો, રોગ બગાડો. તાલી બજાવો, રોગ બગાડો. તાલી બજાવો, રોગ બગાડો. તાલી બજાવો, રોગ બગાડો. આવી રીતે પગમાં તમારા પંજા ઉપર જોર જોરથી રોજ 100 તાલી પાડી દો. સવાર સાંજ તમારા શરીરમાં નવું એનર્જી લેવલ વધી જશે, થાક ઉતરી જશે, નીંદર ખૂબ સારી આવશે, હાથ પગના દુખાવા બંધ થઈ જશે, પીંડી કળતી બંધ થઈ જશે, થાક ઉતારી જશે. આટલો બધો ફાયદો થાય છે. તો તમે આ ટેકનિક ગમી હોય તો અનેક લોકોને આ શેર કરજો. બેનને પૂછીશું. બેન, તમારું નામ શું છે? સવિતાબેન પટેલ. અહીં આવવાથી તમને શું ગમ્યું, શું ફાયદો લાગે? અમે અહીંયા વિડીયો જોઈને આવ્યા અને અમને બહુ સરસ આનંદ આવ્યો. ખરેખર અહીંયા આવવા જેવું જ છે, આવવું જ જોઈએ. અને એકવાર તો આ સેવા લેવી જ જુઓ તમારે અહીંયા આવીને. બરાબર. આ સંસ્થામાં ફી કેટલી લેવામાં આવે? કંઈ નહીં, આ સંસ્થામાં ફી કંઈ લેવામાં આવતી નહીં, 0 ફી, ફ્રીમાં જ કરવામાં આવે છે સેવા. કોઈને કમર ગોઠણ હાથ પગનું ઓપરેશન કરવાનું કીધું હોય અથવા કોઈક હેરાન થતું હોય એને અહીંયા આવવા જેવું છે? બિલકુલ આવવા જેવું છે. બરાબર. અહીંયા આવવાથી એને ઘણો બધો ફાયદો થશે. ઓપરેશન કરાવવા જવું જ નહીં પડે. જો અહીંના નિયમો બતાવ્યા છે એ પ્રમાણે કરશે તો. પછી ઘરે જઈને અહીંયા આજે આયા અને ઘરે જઈને કશું ના કરો તો પછી ક્યાંથી થાય તમને? અહીંયા ખાલી કરવાનું એવું કે છે કે ખાવા પીવાની સિસ્ટમનું ધ્યાન રાખી, થોડીક નાની મોટી હળવી કસરત કરીએ, તમારાથી થઈ શકે એવી નાનું મોટું કામ કરો ઘરે જઈને, તો તમારા શરીરમાં ફાયદો થાય છે. આવવા જેવું છે કે નહીં? બિલકુલ આવવા જેવું છે. ફી કેટલી લે છે આ લોકો? કંઈ નહીં, બિલકુલ ફ્રી, વિના મૂલ્યે અહીંયા સારવાર આપવામાં ઉપરથી હસાવે છે અને આપણને જ્યુસ પીવડાવે છે, નાસ્તો આપે છે, બધું કંઈ ખર્ચો આપવાનો નહીં, આપણે એક પણ પૈસો આપવાનો નહીં અને ફ્રીમાં બધું જ શીખીને જવાનું અહીંથી તો આપણે તંદુરસ્ત રહી શકીએ આખી જિંદગી માટે.